મારો આજનો વિષય છે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ ભાગ 1। તો મિત્રો, આજના વિડિયોમાં હું તમને જૈવિક વર્ગીકરણની આવશ્યકતા કેમ ઊભી થઈ, જૈવિક વર્ગીકરણના કેટલા પ્રકારોનું જોવા મળે છે। તો સૌપ્રથમ આ ટોપિકની અંદર આપણે દ્વિસૃષ્ટિ જૈવિક વર્ગીકરણ જે વિગટેટર દ્વારા આપવામાં આવ્યું, જ્યારે સૌપ્રથમ એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણ પદ્ધતિ એ વૈજ્ઞાનિક ખ્યાલ મુજબ આપવામાં આવી હતી, અને ત્યારબાદ વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું। તો આ ટોપિકની અંદર આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણનો અભ્યાસ કરીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો, અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ। માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો થયા। આમ આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું, એટલે શરૂઆતની વાત કરીએ તો વૈજ્ઞાનિક ધોરણો ત્યાં આગળ હતા નહીં, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું। જેમ કે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાના આધારે સર્જાયું, જે આપણે પ્રથમ ચેપ્ટરની અંદર પણ આપણે શીખ્યા કે પહેલું જે છે એ વર્ગીકરણ ખોરાક, આશ્રય અને પહેરવેશ ને આવશ્યકતાના આધારે સર્જાયું। તો એરિસ્ટોટલે વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો। એટલે અહીંયા આપણે સૌ પ્રથમ કે વર્ગીકરણ કોણે આપ્યું, તો સૌ પ્રથમ વર્ગીકરણ આપણને એરિસ્ટોટલે આપ્યું, જે વૈજ્ઞાનિક ધોરણોનો પ્રયત્ન કરવા માટે એ ઘણા વહેલા હતા। તો વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો। તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, શ્રુપ અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી હતી। એટલે અહીંયા એરિસ્ટોટલે કયા કયા લક્ષણો, બાહ્ય રચનાકીય લક્ષણો લીધા, તેમાં કયા કયા કે વનસ્પતિને છોડ, શ્રુપ અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કર્યા હતા। તેઓએ પ્રાણીઓના આ બે સમૂહમાં વિભાજિત કર્યા હતા, જેમાં લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા કે જે ધરાવતા નથી। એટલે પ્રાણીઓને 2 સમૂહની અંદર લાલ રંગનું રુધિર ધરાવે અથવા તો રુધિર ધરાવતા નથી એવા 2 સમૂહોની અંદર વિભાજિત કરવામાં આવ્યા હતા। તો આ થઈ આપણી સૌ પ્રથમ જે એરિસ્ટોટલ દ્વારા કરવામાં આવેલ વર્ગીકરણ પદ્ધતિ છે। ત્યારબાદ લિનિયસના સમયમાં ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી। એટલે લિનિયસ જે છે એ દ્વિસૃષ્ટિ વનસ્પતિ જે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે, અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે આપણે આગલા ચેપ્ટરની અંદર પણ થોડો અભ્યાસ કર્યો એનો, તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ 2 એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લિનિયસ દ્વારા આપવામાં આવી। તો આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો, એટલે અત્યાર સુધી આ ઉપયોગમાં આવી હતી। તો આ પદ્ધતિ એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એકકોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી, એટલે જેને આપણે હરિતલીલ કહીએ છીએ તે હરિતલીલ, અને અપ્રકાશ સંશ્લેષી જેને આપણે ફૂગ કહીએ છીએ, જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી। એટલે કઈ પદ્ધતિ આટલા સુધી, પણ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષીય, બહુકોષીય, પ્રકાશ સંશ્લેષી લીલ અથવા તો અપ્રકાશ સંશ્લેષી ફૂગ જેવા સજીવો વચ્ચેનો ભેદ છે એ પારખી શકતી ન હતી। આમ સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવામાં સહેલું પણ હતું। આમ પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા ન હતા। એટલે બરાબર જે કક્ષા જે છે એ કક્ષાની અંદર એમ સરળ હતું, પરંતુ દરેક કક્ષામાં સરળતાથી સમાવેશ થતા ન હતા। આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાય, કારણ કે તેમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળતી હતી। આમ સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ,
પોષણનો પ્રકાર, કઈ રીતે પોષણ લે છે, નૈસર્ગિક નિવાસસ્થાનો કયા કયા છે એના, પ્રજનનની પદ્ધતિઓ કેવી ધરાવે છે, ઉદ્વિકાસીય સંબંધો કેવા છે વગેરેનો સમાવેશ કરવા માટે જરૂરિયાત અનુભવાઈ. કારણ કે પેલામાં જે છે એ આપણને 2 સૃષ્ટિ હતી, એમાં ઘણી બધી વિસંગતતા જોવા મળી. એટલે આ જે બાબતો જે છે એ બાબતોની જરૂરિયાત અનુભવાઈ. ફરી એકવાર જોઈ લઈએ કયા કયા લક્ષણો, તો કે કોષની રચના, પછી બીજા છે કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, ત્યાર પછી નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવાની જરૂરિયાત ત્યાં આગળ અનુભવાઈ હતી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફાર થતા ગયા, છતાં તેઓને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી. છતાં પણ આ બધા જ જે લક્ષણો હતા, જે કંઈ આવશ્યકતાઓ હતી, એને બધાને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં એ પદ્ધતિમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો આ સજીવો અને આ સૃષ્ટિઓમાં સમાવિષ્ટ કરી શકાય તેની સમજણ બદલાતી હતી. એટલે કયા જૂથોને કયા સજીવો અથવા કયા સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય એના માટે હવે સમજ બદલાવા લાગી. અને સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. એટલે ત્યારબાદ બીજા જે વૈજ્ઞાનિકો છે એમને પણ જે સૃષ્ટિની સંખ્યા અને સમાવિત સજીવોની જે પ્રકૃતિ જે છે સૃષ્ટિ, અત્યારે આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જોયું તો એમની સંખ્યામાં પણ વધારો થયો અને સમાવિત સજીવોની જે પ્રકૃતિ જે છે એને જુદી જુદી રીતે સમજવામાં આવી હતી. હવે ત્યારબાદ R.H. વિટેકર, જેમણે 1969 દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. આ 5 સૃષ્ટિઓ, એમાં પહેલી સૃષ્ટિ છે મોનેરા, પછી બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકનથી તેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. એટલે આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી, તો કે R.H. વિટેકર 1969. તો તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં કોષ રચના, એની કોષ રચના કેવી છે, એ સુકાઈનું આયોજન કેવું ધરાવે છે, એમની પોષણ પદ્ધતિ કઈ છે, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધો કેવા છે, એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આવો જ સમાવેશ કરતું જે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ જુદા જુદા લક્ષણોનો તુલનાત્મક અહેવાલ આપણને કોષ્ટકની અંદર આપેલો છે. તો ચાલો આપણે કોષ્ટકની અંદર આ તુલનાત્મક અહેવાલ જોઈએ. તો પહેલા જે છે એ 5 સૃષ્ટિ જે છે એ 5 સૃષ્ટિની અંદર પહેલા આપણે એના લક્ષણો અહીંયા આગળ આપેલા છે કે કયા કયા લક્ષણોને આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ જે 5 સૃષ્ટિની અંદર એ કેવા લક્ષણો ધરાવે છે એનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો. તો સૌપ્રથમ લક્ષણની અંદર જોઈએ તો પેલો કોષ પ્રકાર. તો કોષ પ્રકાર જે છે એ મોનેરાની અંદર જોઈએ તો મોનેરાની અંદર આદિ કોષ કેન્દ્રી હોય છે. આદિ કોષ કેન્દ્રી જે વ્યવસ્થિત કોષ કેન્દ્ર ધરાવતું નથી, જેને આપણે આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. પછી મોનેરાની અંદર કોષ દિવાલ જોઈએ તો કોષ દિવાલ છે એ સેલ્યુલોજ વિહીન હોય છે, એટલે સેલ્યુલોજ ધરાવતી નથી, પણ શું ધરાવે છે કે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની કોષ દિવાલ ધરાવતું હોય છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર હોય એને પણ પટલ આવેલું છે જે મોનેરાની અંદર ગેરહાજર જોવા મળે છે. દૈહિક આયોજન, તો દૈહિક આયોજન રીતે અહીંયા જોઈએ તો કોષીય છે, મોટાભાગે આ જે છે મોનેરા એ કોષીય રચના ધરાવતા હોય છે. હવે પોષણ પદ્ધતિની વાત કરીએ તો સ્વયંપોષી છે, જેમાં રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી એટલે કે મૃતોપજીવી અને પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે. એટલે કેટલાક જે છે એ સ્વયંપોષી પણ છે, જેમાં રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા અથવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, અથવા તો વિષમપોષી તથા વિષમપોષી પણ છે, જેમાં મૃતોપજીવી અને પરોપજીવીનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની અંદર કોષ પ્રકાર છે એક સુકોષ કેન્દ્રીય છે, એટલે એનું કોષ કેન્દ્ર જે છે એ વિકસિત થયેલું જોવા મળતું હોય છે. કોષ દિવાલની વાત કરીએ તો એ કેટલાકની અંદર એ હાજર હોય છે.
જ્યારે કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ પણ હાજર જોવા મળે છે પ્રોટિસ્ટાની અંદર. જ્યારે દૈહિક આયોજનની વાત કરીએ તો પ્રોટિસ્ટા જે છે એમાં કોષીય દૈહિક આયોજન જોવા મળતું હોય છે. અને પોષણ પદ્ધતિની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ, જેમાં પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી પ્રકારે ત્યાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળતી હોય છે. હવે ત્રીજી સૃષ્ટિ છે ફૂગ. તો ફૂગ જે છે એનો કોષ પ્રકાર જે છે તો સુકોષ કેન્દ્રી છે. કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ હાજર હોય, જેમાં સેલ્યુલોઝ વિહીન જોવા મળતી હોય છે. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલ હાજર જોવા મળે છે. દૈહિક આયોજન બહુકોષીય શિથિલ પેશી ધરાવતું હોય છે. દૈહિક આયોજન કેવું છે? બહુકોષીય હોય છે. આ બધા એક કોષીય હોય છે, જ્યારે અહીંયા શિથિલ પેશીઓ ધરાવતું હોય છે. પોષણ પદ્ધતિઓ જોઈએ તો પોષણ પદ્ધતિની અંદર વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતું હોય છે, જેમાં મૃતોપજીવી અને પરોપજીવીનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી ચોથી સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ. તો કોષ પ્રકારની અંદર કહીએ તો સુકોષ કેન્દ્રી છે. કોષ દિવાલ હાજર હોય છે, સેલ્યુલોઝ ધરાવતી કોષ દિવાલ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. દૈહિક આયોજનની વાત કરીએ તો એના પેશી અને અંગો બહુકોષીય બની એક કરતાં વધારે કોષો બની પેશી અને અંગો ધરાવતા હોય છે. જ્યારે પોષણ પદ્ધતિ મોટાભાગે જોઈએ તો અહીંયા વનસ્પતિ સૃષ્ટિમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ હોય, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરતી હોય છે, એટલે પ્રકાશ સંશ્લેષી કહી શકીએ. અને પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. તો સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર જોઈએ તો સુકોષ કેન્દ્રીય હોય છે. કોષ દિવાલ ગેરહાજર હોય છે, એટલે કોષ દિવાલ ધરાવતું નથી. કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર પટલની અંદર હાજર જોવા મળતું હોય છે. દૈહિક આયોજનની અંદર કહીએ તો પેશી, અંગ અથવા તો અંગતંત્રો પણ ધરાવે છે, જે વિવિધ પ્રકારના અંગતંત્રો પ્રાણીઓની અંદર જોવા મળતા હોય છે. અને ત્યારબાદ પોષણ પદ્ધતિની વાત કરીએ તો એ મોટાભાગે વિષમપોષી હોય છે, જેમાં હોલોઝોઇક એટલે કે પ્રાણીસમ અથવા તો મૃતોપજીવી પોષણ પદ્ધતિ એ ધરાવતા હોય છે. તો આ રીતે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. હવે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ પ્રસ્તાવ કરવામાં આવી હતી. એટલે આપણે 5 સૃષ્ટિ પછી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો હતો, જે સૃષ્ટિ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરે છે. એટલે જેમ અહીંયા સૃષ્ટિ મોનેરા જે છે એને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી દેતી હોય છે. આમ બાકી રહેલ યુકેરિયોટિક સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે. એટલે યુકેરિયોટિક જે છે એ ત્રીજા ક્ષેત્રની અંદર આવતી હોય છે, જે આગળ જતા 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમતી હોય છે. આના દ્વારા શું થઈ જાય છે? 6 સૃષ્ટિ વર્ગીકરણ પરિણમતી હોય છે. આમ તમે આ પદ્ધતિ માટે વિસ્તૃતમાં આગળના વર્ગોમાં અભ્યાસ પણ કરવાનો છે કે ક્યુરેટિક અને યુકેરિયોટિક શું છે, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિકનો તફાવત પણ ખ્યાલ આવશે તમે. હવે વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દાઓ કે વિચારણાઓને સમજવા માટે ચાલો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને જોઈએ. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, ત્યાર પછી નીલહરિત લીલ, અનાવૃત બીજધારીઓ, ફૂગ, મોસ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ એમ 2 વનસ્પતિઓ તરીકે સમાવિત હતી. વનસ્પતિમાં આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની અંદર એને સમાવેશ કરવામાં આવતી. આમાં સમાવિત બધા જ સજીવોની સમાનતા એ હતી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. તો અહીંયા જે આપણે જે ચર્ચા કરી એ દરેક જે છે એ કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. આ સાથે મૂકવામાં આવેલ જૂથો કે જેમાં બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન અલગ હતા, તો એકબીજાથી તદ્દન અલગ જોવા મળતા હતા. તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમને સાથે લાવે છે. આમ તે એકકોષીય અને બહુકોષીય જોવા મળતા હોય છે. તો બીજા સજીવોને પણ સમૂહમાં લાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ક્લેમિડોમોનાસ તો એક કોષીય છે અને બીજું છે સ્પાયરોગાયરા, તે બહુકોષીય છે. તો બંનેને લીલ સમૂહમાં સાથે મૂકવામાં આવે છે. એટલે અહીંયા એક કોષી હોય કે બહુકોષી હોય તો બંનેને અહીંયા એક જ સમૂહની અંદર મૂકવામાં આવે છે, એટલે કે લીલની અંદર મૂકવામાં આવે છે.
આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ એટલે કે ફૂગ અને સ્વયંપોષી જૂથ એટલે કે લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. તેમ છતાં તેઓને તેમની કોષ દિવાલના બંધારણમાં લાક્ષણિક તફાવત પણ દર્શાવતા હતા. ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે. ખાસ અહીંયા અંડરલાઈન કરી લેજો કે કોષ દિવાલ ફૂગ શાની કોષ દિવાલ ધરાવે છે? કાઇટિન ધરાવે છે. જ્યારે લીલી વનસ્પતિની જે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, એટલે કે સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવે, કારણ કે અહીંયા જો બંનેની કોષ દિવાલ જે છે એ કોષ દિવાલમાં જે દ્રવ્ય જે છે અલગ અલગ છે. એ કાઇટિનની બનેલી છે ફૂગની અંદર, જ્યારે લીલી વનસ્પતિઓમાં સેલ્યુલોઝની બનેલી હોય છે. તો આવી ભિન્ન લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને આપણે અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી, નહીં તો પહેલાં આપણે જે છે એ લીલની અંદર જ મૂકવામાં આવતી હતી. એટલે કે ફૂગ સૃષ્ટિ આમ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરામાં મૂકવામાં આવ્યા. એટલે આપણે બધાને એક સાથે મોનેરાની અંદર મૂકી દેવામાં આવ્યા. અને એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને જે એક કોષીય હતા, સુકોષ કેન્દ્રીય હતા, એને પ્રોટિસ્ટા જૂથમાં મૂકવામાં આવ્યા. આમ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, એટલે જે પ્રોટિસ્ટા હતા એ પ્રોટિસ્ટાની અંદર કોને તો કે ક્લેમિડોમોનાસ, બીજું છે ક્લોરેલા. એટલે કે પહેલા વનસ્પતિની સાથે લીલમાં મૂકવામાં આવી હતી. ક્લોરેલાને આપણે શું કહેવાય? લીલમાં મૂકવામાં આવી છે, જે અને બંને કોષ દિવાલ ધરાવતા હોય છે. એટલે કે અહીંયા ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ બંને કોષ દિવાલ ધરાવતા હોય છે. તો એની સાથે અમીબા અને પેરામિશિયમ જે પહેલાની પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને બંને કોષ દિવાલ ધરાવતા ન હતા એને સાથે મૂકવામાં આવ્યા. પહેલાં શું કરે? બંનેને પ્રાણી સૃષ્ટિની અંદર એની અંદર મૂકી દેવામાં આવ્યા હતા જે બંને કોષ દિવાલ ધરાવતા ન હતા. તો એ બંનેને ક્યાં આગળ? સાથે મૂકવામાં આવ્યા. અને તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા તે પહેલાંના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિઓમાં મૂકવામાં આવ્યા. આમ વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલાવાથી આમ બન્યું, કારણ કે અહીંયા માપદંડો અને ધોરણો એના બદલાયા, એના કારણે એને અલગ અલગ બંનેને સાથે પણ મૂકવામાં આવ્યા. આમ આપણે તેમની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્વિકાસ્ય સંબંધો વિશેની આપણી સમજણમાં સુધારો થતા આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. હજુ પણ ભવિષ્યની અંદર આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અત્યારે છે, તો એમાં પણ બીજા બદલાવ આવી શકે છે. આમ સમય જતાં ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યકાર, દેહધાર્મિક અને પ્રાજનિક સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી. એટલે અહીંયા કેવી પદ્ધતિ કે જે બાહ્યકાર, દેહધાર્મિક અથવા તો પ્રાજનિક સમાનતાઓ જે છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તે જાતિ વિકાસીય પણ હોય, એટલે કે ઉદ્વિકાસ્ય સંબંધો પણ ધરાવતી પર આધારિત હોવી જોઈએ. એટલે કે એવી પદ્ધતિ વિકસાવવામાં આવી જેમાં બાહ્યકાર, દેહધાર્મિક કે પ્રાજનિક સમાનતાઓને ધ્યાનમાં કેન્દ્રિત નથી કરતી, પરંતુ જાત વિકાસીય પણ હોય, એટલે કે ઉદ્વિકાસ્ય સંબંધો પણ પર આધારિત હોય એવી પદ્ધતિ વિકસાવવામાં આવી. તો આપણે આ પ્રકરણની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિની લાક્ષણિકતાઓ વિટેકરની પદ્ધતિ પ્રમાણે એટલે વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે. અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો પ્રકરણ 3 અને 4માં અલગ અલગ રીતે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. એટલે આ ચેપ્ટરની અંદર ફક્ત આપણે શાનો અભ્યાસ કરવાનો છે? મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ જેની સૃષ્ટિ છે એ વિટેકરની અભ્યાસ પદ્ધતિ જે છે એ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અહીંયા તમને આજે પ્રસ્તાવના અને દ્વિક્ષેત્રીય વર્ગીકરણ અને 5 સૃષ્ટિ વર્ગીકરણનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આવતીકાલે આપણે સૃષ્ટિ મોનેરા વિશે અભ્યાસ કરીશું.